જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપ સૌનું મારા લાલાની ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે તારીખ છે 22/1/2026 અને આજે એક બીજો ખાસ દિવસ બી છે, જે છે મારા લડ્ડુની બર્થડે. તો લડ્ડુની સેવા મને આજથી 3 વર્ષ પહેલાં મળી હતી અને રાધારાણીની કૃપાથી આજ દિન સુધી ચાલી રહી છે. અને રાધારાણીને એ જ પ્રાર્થના છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સેવા છૂટે નહીં. પછી તો જેવી રાધારાણીની મરજી. અને એક બીજી વાત કે કાનાને તૈયાર કરતી વખતે અંદરથી એક અદ્ભુત શાંતિ મળે છે. જ્યારે ગરમ પાણીથી હું એ લાલાને સ્નાન કરાવું છું તો ત્યારે લાગે છે કે જાણે મારી પોતાની ચિંતા અને થાક પણ સાથે ધોવાઈ રહ્યા છે. એની નાની નાની આંખોમાં જે પ્રેમ દેખાઈ રહ્યો છે, અદ્ભુત. તો આજે એમાં થયું એવું કે છે લાલાની બર્થડે, મારા લડ્ડુની, પણ અમે ભૂલી ગયા. ખબર નહીં કેમ, ખાસા દિવસથી યાદ હતું પણ અચાનક મગજમાંથી નીકળી ગયું. પણ હવે લલ્લા યાદ તો કરાવશે જ. તો હવે દેખો કે શું કરે છે. તો હવે આ છે મારો કેશવ, જેની સેવા આજથી અમને 3 વર્ષ પહેલાં મળી હતી. તો હવે એમાં થયું એવું કે અમે લડ્ડુની બર્થડે ભૂલી ગયા, બરાબર. એમણે પાઘડી પાડીને 2-4 વખત હિન્ટ પણ આપી, પણ મગજમાં ના આવ્યું. તો પછી કેશવને થયું કે લાય હું બી કંઈક ઈશારો આપું, જો શાયદ એમને ખબર પડે તો એમણે બી એ જ વસ્તુ ટ્રાય કરી. હવે દેખજો આગળ, ઠીક છે. તો આ છે અમારું ક્રિસ. અને આની બી સેવા અમને આજથી 3 વર્ષ પહેલાં મળેલી હતી, જે રાધારાણીની કૃપાથી જન્માષ્ટમીના દિવસે જ મળી હતી. અને યુટ્યુબનો હું આ પહેલો વિડીયો બનાવી રહી છું. અગર કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આ છે અમારો પ્યારો માધવ, જે આજથી અમને 4 વર્ષ પહેલાં અમારા જીવનમાં આવ્યા હતા. અને આ અમારો ખૂબ જ લાડકો છે, ખૂબ જ લાડકો છે ઠાકુર. અને લાલાને આવી રીતે તૈયાર કરવું એ અમારા માટે એક બોજ અને એક રિવાજ નથી, પરંતુ અમારી આત્માને સ્પર્શી જાય ને એવો અદ્ભુત અને પરમ શાંતિ ભરેલો અનુભવ છે. સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું કે લાલાની સેવા તો બહુ અઘરી છે, અમારાથી થશે કે નહીં થાય, કોઈ ભૂલચૂક થઈ ગઈ તો, આવા બહુ બધા વિચારો આવતા હતા. પરંતુ અત્યારે રાધારાણીની કૃપાથી બધું થઈ રહ્યું છે. અને રાધારાણીની એ જ પ્રાર્થના છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સેવા અમારાથી થાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.